આજે હું સિમ્પલ કુર્તીનું કટિંગ બતાવીશ। આ કાપડની લંબાઈ છે એને મેં ફોલ્ડ કરી લીધું છે। હવે કુર્તીનું માપ જોઈ લઈએ। કુર્તીની લેન્થ છે 35, ચેસ્ટ 34 છે, ફૂલ બસ 34, વેસ્ટ 32, હિપ રાઉન્ડ 36, શોલ્ડર્સ 14, આબોલ 15, ફ્રન્ટ નેક 60, બેક નેક 1.5 ઇંચ, સ્લીવ લેન્થ 17 અને સ્લીવ રાઉન્ડ 5 ઇંચ છે, મતલબ 10 છે, એનું અડધું 5 છે। તો સૌપ્રથમ આપણે કપડાની ફોલ્ડ કરીશું। તો પહેલા હિપ મારી 36 છે, તો 36 નો ચોથો ભાગ કરો નો છે તો 9 આવે ને બહારની સાઈડ 2.5 ઇંચ કાપડ વધારે લેવાનું છે। નીચેથી પણ લઈ લઈએ એટલે ટોટલ મારું 11.5 થયું। નીચે પણ 11.5 લેવું, ઉપરથી પણ 11.5 નિશાની કરી દેવી। હવે અહીંથી ફોલ્ડ કરી લેવાનું છે કાપડને। ચેક કરી લેવું। આ ખુલ્લી સાઈડથી શોલ્ડરનું માપ લેવાનું છે। પહેલા સીધી લીટી આપી દઈએ। શોલ્ડર મારા 14 છે, 14 ના અડધા કરવાનું છે, 7 આવે છે, અડધો ઇંચ સિલાઈ માર્જિન એટલે 7.5 થાય છે। આમોલ લાઈન પણ 7.5 ઇંચ જ લેવાની છે। પછી ફૂલ બસ લેવાનું છે। ફૂલ બસ 10.5 છે, કમર 14.5 લેવાની છે અને હિપ લાઈન 21 લેવાની છે અને નીચે 36 આવે છે। લાઈન કરી દેવાની છે। નીચેની સાઈડે પણ શોલ્ડર સ્લોપ 0.5 ઇંચ આપવાનો છે નીચે। ઉપરથી શોલ્ડર સ્લોપ 0.5 ઇંચ આપવાનો છે। અહીંયાથી આમોલ રાઉન્ડ માટે અડધું કરવાનું છે। અંદરની સાઈડે 1/2 ઇંચ આવશે। આમોલ કર્વથી શેપ આપી દેવાનો છે। ગળાની પહોળાઈ 3.5 ઇંચ લેવાની છે। શોલ્ડર સ્લોપ સાથે જોઈન્ટ કરી દેવાનું છે। આ ફ્રન્ટ સાઈડનો આકાર છે। આ બેક સાઈડનો આકાર આપી દેવો આમૂલનો। ચેસ્ટ 34 છે, 34 નો ચોથો ભાગ કરવાનો છે, 8.5 આવશે। એની અંદર 1/2 ઇંચ લૂઝિંગ આપવાનું છે એટલે 9 ઇંચ આવશે। ફૂલ બસ 34 છે, ફૂલ બસનો પણ ચોથો ભાગ કરવાનો છે, 8.5 પ્લસ 5 ઇંચ લૂઝિંગ રાખવાનું છે।
કમર 32 છે, 32નો પણ ચોથો ભાગ કરવાનો છે એટલે 8 આવશે. અડધો ઇંચ લૂઝિંગ. હિપ રાઉન્ડ 36 છે, એનો પણ ચોથો ભાગ કરવાનો છે, 9 ઇંચ આવશે અને 5 ઇંચ લૂઝિંગ. નીચેની સાઈડ પણ સ્ટ્રેટ કુર્તી કરવાની હોય તો 9.5 પ્લસ 1 ઇંચ વધારે લેવાનું છે. સિલાઈ માટે 1.5 ઇંચ માર્જિન છોડેલું છે. હિપ બાજુ 1 જ ઇંચ માર્જિન છોડવાનું છે, 1 કે 1.25 ઇંચ. 10.5 અહીંયા 11 આવશે. સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. આને પણ જોઈન્ટ કરી દેવાનું છે. આ રીતે પાછળનું ગળું 1.5 ઇંચ લેવું છું બેન. 1 થી 4 ઇંચ સુધી લઈ શકીએ. આ બંધ ગળાનું કટિંગ છે એટલે અહીંયા 2.5 રાઉન્ડ આકાર આપી દેવાનો છે. ફ્રન્ટ સાઈડ 7 ઇંચ લેવાનું છે. અહીં પણ 2.5 ઇંચ લઈ લેવાનું. જોઈન્ટ કરીને આકાર આપી દેવાનો છે. હું રાઉન્ડ શેપ આપું છું. અહીંયાથી પણ સીધી લીટી કરી લેવાની છે. આ સ્લિટ લાઈન છે. હવે કટ કરી લેવાનું છે. આ પાછળનો ભાગ છે, પહેલા પાછળના ભાગથી કટિંગ કરીશું. ગળાને પણ એ કટ કરી નાખવાનું છે થોડું, જેથી ખબર પડે ગળાની નિશાની. આ ફૂલ બસ લાઈનમાં પણ કટ કરી દેવાનું છે. વેસ્ટમાં પણ કમરમાં પણ થોડું કટ કરી નાખવાનું છે. હિપ લાઈન છે તેને પણ કટ કરી દેવાનું છે, જેથી ફિટિંગ કરે તે ટાઈમે ખબર પડે. અને આ પણ કટ કરી લઈએ. ફોલ્ડ છે, ખુલ્લું કરીને કટ કરી નાખીએ. હવે આ પાછળનો ભાગ આપણે કાઢી લઈશું. એને સાઈડ પર કરી દઈએ. હવે આગળના ભાગમાં ફ્રન્ટ ભાગનું કટિંગ કરીશું. આમોલનું
નેક હું કેનવાસ પર કાપીશ, કાપડ પર નથી કાપતી. કટિંગ થઈ ગયું. પહોળાની સાઈડે ફોલ્ડ કરીશું કાપડ. ઉપરથી એક સીધી લીટી દોરીશું. સ્લીવની લંબાઈ મારી 17 છે, એમાં 1.5 ઇંચ વધારે લેવાની છે. એથી સીધી લાઈન આપી દેવાની છે. સ્લીવ રાઉન્ડ મારો 10 છે, એના અડધા 5 આવે, એ 5 1.5 ઇંચ સિલાઈ માર્જિન. આમોલ રાઉન્ડ મારો 15 છે, એના અડધા 7.5 આવે છે. 7.5 અહીંયા આવે છે. ઉપરથી સીધી લીટી આપી દેવાની છે. આ કેપ હાઈટ મળી ગઈ. હવે ફોલ્ડ સાઈડથી 0.5 ઇંચ નિશાની કરી દેવાની છે ને અહીંથી જોઈન્ટ કરવાનું છે. કેપ હાઈટની લાઈન સાથે જ આ 1.5 ઇંચ માર્જિન લેવાનું છે. હવે અહીંથી એનું મિડલ લેવાનું છે, મિડલ પોઈન્ટ. ઉપરની સાઈડે 1/2 ઇંચ લેવાનું છે. આનું પણ મિડલ લેવાનું છે. આ પાછળના ભાગનો આકાર આપીશું. હવે આ અડધાનો પણ મિડલ પોઈન્ટ લેવાનું છે, અહીંયા આવશે. એ ફ્રન્ટ સાઈડનો આકાર છે. હવે આને જોઈન્ટ કરી દઈશું. સ્લીવનું કટિંગ થઈ ગયું છે. હવે પાછળના ભાગનું આંબોળ આપણે ચેક કરીશું. અહીંયા ફિટિંગ છે ત્યાંથી 7.5 છે. હવે સ્લીવના પાછળના ભાગમાં ચેક કરીશું સ્લીવ બરાબર કટિંગ થયું છે કે નથી તે ચેક કરીશું. 7.5 છે. 5 ઇંચ અડધો વધુ આવે તો વાંધો નહીં આવે. કટિંગ રેડી છે. આપણે સ્લીવ કટિંગ કરી દઈએ. અહીં કટ કરી દેવું જેથી ખબર પડે ફિટિંગ અહીંથી શરૂ થશે.
હવે ફ્રન્ટ ભાગને કટિંગ કરીશું. આ મિડલમાં એક કટ મારીશું જેથી ખબર પડે વચ્ચેનો ભાગ છે. આ આગળના ભાગમાં આવશે, આ પાછળના ભાગમાં આવશે. અહીંયા પાછળના ભાગમાં એક નિશાન કરી દઈએ જેથી ખબર પડે આ પાછળનો ભાગ છે. ઊંડો આગળ આવશે, ઊંડો ભાગ જે છે તે આગળ આવશે અને આ પાછળ આવશે. વધારેનો ભાગ છે તે કટિંગ થઈ ગયું છે. જો મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.